નમસ્કાર મિત્રો, આજે કેવાયસી, જોબ કાર્ડ, જમીનને લગતા પ્રોબ્લેમ અને એક રેશન કાર્ડ ઉપર કેટલા મકાન મળે અને લગ્ન ન થયા હોય તો મકાન મળે કે નહીં અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, તો આ તમામ મુદ્દાઓ વિશેની વિગતવાર આપણે માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આજે આપણે પહેલા મુદ્દામાં જે મકાનના ફોર્મ ભરવાની અંદર કેવાયસીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એના વિશેની માહિતી આપવાની છે. તો મિત્રો, કેવાયસીમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો મિત્રો, કેવાયસીમાં તમારે જો આધાર કાર્ડને અપડેટ કરવામાં ઘણો સમય થઈ ગયો છે તો એના કારણે પણ પ્રોબ્લેમ આવી શકે છે. અને મિત્રો, બીજું એ છે કે જો તમે મકાનનું જે ફોર્મ ભરવાનું એપ્લિકેશન છે એ 10 દિવસ પહેલાંનું જે જૂનું ડાઉનલોડ કરેલું હશે તો એના કારણે પણ આવી શકે છે. કારણ કે એપ્લિકેશનમાં હવે અપડેટ કરવામાં આવ્યું છે. જે પહેલું એપ્લિકેશન હતું એ V2.1.13 હતું અને એને બદલી અને અપડેટ કરી અને V.2.1.15 કરી દેવામાં આવ્યું છે. તો એ પણ ચેક કરી લેવું. અને બીજું મિત્રો એવું છે કે તમારે ફોનની જો રેમ ઓછી છે તો અમુક મોબાઈલની અંદર જે આપણે આધાર કાર્ડ ફેસ આઈડીનું જે એપ્લિકેશન છે એ સપોર્ટ કરતું નથી. તો એ પણ તમારે ચેક કરી લેવું. અને જો મિત્રો આ તમામ તમારે જો ક્લિયર હશે તો તમને આ કેવાયસી કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તો મિત્રો, કેવાયસીને પ્રોબ્લેમના આ અમુક કારણો છે તો એ તમારે ચેક કરી લેવા. અને હવે આપણે આની અંદર બીજા મુદ્દાની વાત કરીએ. તો મિત્રો, બીજા મુદ્દાની અંદર જોબ કાર્ડને લગતી માહિતી આપવાની છે. તો તમે જે આપણે જોબ કાર્ડ ઓનલાઈન ચેક કરીએ તો એની અંદર આપણે એ પણ ચેક કરી લેવું કે આપણું જોબ કાર્ડ ચાલુ છે કે નથી. મિત્રો, જો તમારું જોબ કાર્ડ બંધ હશે તો તમે જે નંબર એન્ટર કરશો જોબ કાર્ડનો એ ઇનવેલિડ બતાવશે. તો એ પણ ચેક કરી લેવું. અને ઘણા મિત્રોને જોબ કાર્ડ નથી તો એના માટે શું કરવું? તો મિત્રો, જોબ કાર્ડ આમાં બનાવી લેવું અને જોબ કાર્ડનો નંબર આની અંદર ફોર્મ ભરતી વખતે આપણે ફરજિયાત એન્ટર કરવાનો રહેશે. તો જે મિત્રોને જોબ કાર્ડ ના હોય તો એમને કઢાવી લેવું. અને હવે આપણે મિત્રો ત્રીજા મુદ્દા વિશેની વાત કરીએ. તો ત્રીજા મુદ્દાની અંદર જે આપણે મકાનના ફોટા અમુક મિત્રોને અપલોડ નથી થતા અને જમીનનો પણ પ્રોબ્લેમ છે કે અમારે જમીન નથી તો એના માટે પણ શું કરવું? તો મિત્રો, મકાનના ફોટાની અંદર તમે જો મકાનનો ફોટો 15 મીટરથી દૂર રહી અને પાડશો તો અપલોડ નહીં થાય. તો તમારે મકાનથી 15 મીટરથી નજીક રહેવાનું અને પછી ફોટો પાડીને અપલોડ કરવાનો એટલે થઈ જશે. અને તમે જો મકાનને ફોટો પાડી 15 મીટરથી અંદર ફોટો પાડી અને તમે પાછા 15 મીટરથી દૂર જઈ અને અપલોડ કરવા જશો તો પણ નહીં થાય. તો મિત્રો, એની અંદર તમારે 15 મીટર નજીક રહી અને ફોટો પાડી અને અપલોડ કરવાનો રહેશે. અને જમીન માટે મિત્રો, તમે જે જમીન ઉપર રહી અને ફોટો પાડશો અને જે અપલોડ કરશો એ જ જમીન ઉપર તમારે મકાન બનાવવાનું રહેશે. તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે જે જગ્યાએ આપણે મકાન બનાવવાનું છે એ જ જગ્યાએ ફોટો પાડી અને અપલોડ કરવો. તો મિત્રો, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને હવે આપણે ત્રીજા મુદ્દામાં જે બેંક એકાઉન્ટ વિશેની માહિતી આપવાની છે. તો ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આપણે જે બેંક એકાઉન્ટનો નંબર કોનો નાખવો? તો જેના નામે આપણે મકાનનું ફોર્મ ભરતા હોય એમનો જ બેંક એકાઉન્ટ એન્ટર કરવાનું રહેશે. આપણે ભલે આખા કુટુંબની અંદર માહિતી એન્ટર કરવાની હોય છે પણ આપણે જે મેન જેના નામે આપણે મકાનનું ફોર્મ ભરતા હોય એમનું જ એકાઉન્ટ એની અંદર એન્ટર કરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે. તો એ પણ ખાસ ધ્યાન રાખવું મિત્રો. અને હવે આપણે પાંચમા મુદ્દા વિશેની વાત કરીએ. તો પાંચમા મુદ્દાની અંદર મિત્રો આપણે અમુક મિત્રોનો પ્રશ્ન છે, લગ્ન નથી થયા તો અમારે ફોર્મ ભરી શકાય કે નહીં? તો મિત્રો, લગ્ન ના થયા અને તમે મકાનનું ફોર્મ ભરો તો મકાનનું ફોર્મમાં તો મિત્રો એવું છે કે આપણે એક રેશન કાર્ડ એક કુટુંબની અંદર એક મકાન તો બધાને મળે જ છે. તો તમે એ કુટુંબની અંદર તમે ભલે લગ્ન ના કરેલા હોય તો પણ તમે તમારા નામે ફોર્મ ભરશો તો એક કુટુંબની અંદર તો એકને મકાન મળવાનું જ છે. તો એમાં પણ કોઈ પ્રશ્ન મિત્રો રહેતો નથી. તમારે જો તમારા નામે ભરવું હોય, લગ્ન ના થયા હોય તો પણ તમે ભરી શકો છો. અને હવે મિત્રો આપણે વાત કરવાની છે છઠ્ઠા મુદ્દા વિશેની. તો છઠ્ઠા મુદ્દામાં એવું છે કે ઘણા મિત્રોને પ્રશ્ન હતો કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
તો મિત્રો મકાનની છેલ્લી તારીખ નક્કી કરી દેવામાં આવી છે, જે 31/3/2025 પહેલાં જેટલા પણ મિત્રોને મકાનમાં ફોર્મ ભરવાના બાકી હોય એમને ભરી લેવા. તો મિત્રો આની છેલ્લી તારીખ 31/3/2025 રાખવામાં આવી છે. તો જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય એમને ભરી લેવા, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરવી, એનો પણ જરૂરથી રિપ્લાય આપીશ.